श्याम बताओ શોધવા નીકળ્યા તો સ્વાભાવિક છે કે લોકોએ પૂછ્યું ભાઈ બાળક છે બરાબર છે, શ્યામ નામ છે, પણ શ્યામ નામના તો ઘણા બાળકો હોય, કંઈક હોય એના વિશે, કેવો દેખાય છે, શું છે? અને ત્યારે રસખાન કહે છે नन्हा सा बालक है, सांवरी सी सूरत है, नन्हा सा बालक है, सांवरी सी सूरत है, बाल घुंघराले उसके पहनता मोर मुगट है, बालक कजरा रे उसके हाथ नन्हे से प्यारे, नैना कजरा रे उसके हाथ नन्हे से प्यारे। વર્ણન કરે કેવો દેખાય, એકદમ નાનો બાળક છે, ઘૂંઘરેલા એના વાળ છે, કજરાલે એના નૈન છે, અને એની આંખો કેવી છે, પછી તો રસખાનને ખરેખર શ્રી કૃષ્ણ મળે છે, પણ રસખાનની એવી ભાવના હતી કે પગરખા નથી પગમાં, એટલે કાંટા કાંકરા કેટલા બધા વાગી જાય, અને જ્યારે રસખાનને શ્રી કૃષ્ણ બાલકૃષ્ણ મળે છે ને ત્યારે પગમાં બહુ કાંટા વાગેલા હતા, ત્યારે રસખાન કે જો હું નહોતો કહેતો કેટલા બધા પગમાં કાંટા કાંકરા વાગી ગયા છે, અને ત્યારે ભગવાન કહે છે જે જેવી ભાવના રાખે એ સ્વરૂપે હું એને મળું. દ્રૌપદીની લાજ બચાવવા ગયા હતા ત્યારે દ્રૌપદી પાછળથી ફરિયાદ કરે છે કે તમે આવવામાં બહુ વાર કરી, તો કે હું તારી પાછળ જ ઉભો હતો, પણ તે શું કહ્યું, હે દ્વારિકાનાથ મારી લાજ બચાવો, એટલે હું ત્યાંથી પાછો દ્વારિકા ગયો, દ્વારિકા થઈને આવ્યો, એટલે વાર લાગી. તે ખાલી એટલું કીધું હોત ને કે હે કૃષ્ણ, તો હું પાછળ જ હતો, પણ તે શું કહ્યું, હે દ્વારિકાનાથ. એવા એ રસખાન 100 તુલસીની માળા પહેરતા. ભક્તિ કહે છે કે હું વૃંદાવન આવી, મને યુવા અવસ્થા મળી, પણ મારા પુત્રો હજી વૃદ્ધ છે. નારદજીએ વેદોના ઘોષ કર્યા, જ્ઞાન વૈરાગ્યને મૂર્છા વળે, ઘડીક આંખ ખોલે, પાછા મૂર્છિત થઈ જાય છે. નારદજીએ ભક્તિને કહ્યું, હું તારું દુઃખ અવશ્ય દૂર કરીશ. નારદજી ત્યાંથી નીકળે છે, રસ્તામાં જે મળે એને પૂછે કે ભક્તિના દુઃખને દૂર કરવાનો ઉપાય બતાવો. કોઈ ઉપાય નથી બતાવી શકતો. બદ્રી વિશાલના માર્ગે આગળ જતા હતા, રસ્તામાં સનત કુમારો મળ્યા. નારદજી કોઈ ઉપાય ન બતાવી શક્યું એટલે ઉદાસ થઈ ગયા, ચિંતામાં છે. મેં વચન આપ્યું છે, શું હું ભક્તિના દુઃખને દૂર નહીં કરી શકું? અને સનત કુમારો તે વખતે મળે છે. સનત કુમારોએ પૂછ્યું, તમે ઉદાસ? હરિનો દાસ ના હોય ઉદાસ. જેને ભગવાનમાં શ્રદ્ધા હોય એ ક્યારેય પણ ઉદાસ થાય નહીં. એ તો એક જ વસ્તુ વિચારે, મારો ઠાકોર જે કરે તે સારું. हमें तो इसमें मजा है
जिसमें तेरी रजा है, हमें तो यूं भी वाह वाह है और यूं भी वाह वाह है। નારદજી તમે ચિંતામાં? નારદજીએ વાત કરી ભક્તિ મહારાણીના દુઃખની. પછી ઉપાય પૂછે છે, દુઃખ દૂર કરવાનો ઉપાય શું? સનત કુમારોએ કહ્યું, ભાગવત સપ્તાહ પારાયણ કરો. સપ્તાહ પારાયણ એટલે 7 દિવસની પારાયણ. એવી રીતે નવા પારાયણ પણ હોય. નવા પારાયણ એટલે 9 દિવસની. એવી રીતે મહિના પારાયણ પણ હોય અને સાલ પારાયણ પણ હોય. 1 વર્ષની પારાયણ. સપ્તાહ પારાયણ કરો. નારદજી કે મેં વેદોના ઘોષ કર્યા, ગીતાના પાઠ કર્યા. સનત કુમારોએ કહ્યું, તમે ગીતાના પાઠ કર્યા એ સાચું, વેદોના ઘોષ કર્યા એ સાચું. ભાગવત કથા એ આ બધાનો સાર છે. તમે ભાગવત કથા કરો, જરૂર ભક્તિનું દુઃખ દૂર થશે. નારદજીએ કહ્યું કે હવે વક્તા ક્યાં શોધવા જો, આપ જ કથા કરો. ત્યાંથી બધા ગંગા કિનારે આવ્યા. સનત કુમારો કથા કરવાના છે. નારદજી કથા કરાવે છે. એ વાત બધા ઋષિઓને ખબર પડી. બધા ઋષિઓ પધાર્યા. આ ભાગવત કથાનું ઉદ્ગમ સ્થાન કોણ? આદિ નારાયણ પરમાત્મા પોતે. આદિ નારાયણ પરમાત્માએ ચતુશ્લોકી ભાગવતથી આ જ્ઞાન બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ આ ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન નારદજીને આપ્યું. નારદજીએ આ ચતુશ્લોકી ભાગવત વ્યાસ ઋષિને કહ્યું. વ્યાસ ઋષિએ એનો વિસ્તાર કર્યો. નામ જ શું છે? વ્યાસ. વ્યાસ કોને કહેવાય? જે વિસ્તાર કરે તે વ્યાસ. ચતુશ્લોકી ભાગવત હતું, એનો વિસ્તાર કર્યો. 18,000 શ્લોક, 12 સ્કંદ, 335 અધ્યાય, 5,32,000 અક્ષર એવા ભાગવત શાસ્ત્રનું નિર્માણ કર્યું. ભાગવતના 12 સ્કંદ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, 19 અધ્યાય. દ્વિતીય સ્કંદ સાધન લીલા, 10 અધ્યાય. તૃતીય સ્કંદ સર્ગ લીલા, 33 અધ્યાય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, 31 અધ્યાય. પંચમ સ્કંદ સ્થાન લીલા, 26 અધ્યાય. ષષ્ઠ સ્કંદ પુષ્ટિ લીલા, 19 અધ્યાય. સપ્તમ સ્કંદ ઉતિ લીલા, 15 અધ્યાય. અષ્ટમ સ્કંદ મન્વંતર કથા, 24 અધ્યાય. નવમ સ્કંદ ઈશાનુ કથા, 24 અધ્યાય. દસમ સ્કંદ નિરોધ લીલા, 90 અધ્યાય. એકાદશ સ્કંદ મુક્તિ લીલા, 31 અધ્યાય. દ્વાદશ સ્કંદ આશ્રય લીલા, 13 અધ્યાય. હવે આપણે આ ભાગવત રૂપી કથા છે, એ ભાગવત રૂપી કથાથી ભગવાનની પહેલા તો સાચી ઓળખ કરવાની છે. ભાગવતના જે 12 સ્કંદ કયા, એ ઠાકોરજીના 12 અંગ છે. દ્વાદશ અંગે વય પુરુષ. ઠાકોરજીના 12 અંગ એ ભાગવતના 12 સ્કંદ છે. તો ઠાકોરજીના એ 12 અંગોની આપણે હવે સેવા કરવાની. કેવી રીતે? તો પરમાત્માની લીલાઓનું રસપાન કરીશું.
ને જીવનમાં જે અમૂલ્ય અવસર મળ્યો છે આજનો આ દિવસ, એ એળે ના જવા દઈએ, મળેલા તકને છોડીએ નહીં અને ઠાકોરજીની ભક્તિ કરીએ. અને એટલે તો આપણે એક વાત હંમેશા યાદ રાખવી, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દેખે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દેખે છે. સખી આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. અવસરિયા વીતી જાય છે રે, કાલ આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી. ઘણી સપને પાડે સવાર કાલ ફેરો થશે. જાણી શકે કારણે રે, જાણું ક્યારે તેવો હશે. કયામતે હંસલો રે, ઓ ચિંતાનો ભૂલી જશે. જાણું કાલે કેવો હશે. મોટા ડુંગરા એ તો મને વાળી વાળી. તારા મોટા મોટા બંગલા, મોટા રન વાળી વાળી. ખાલી હાથે જાવું પડશે. માયા મૂડી મેલીને
કૃષ્ણ કનસ હોય તે મોઢેથી પીવાય. આ કથારૂપી રસ શેનાથી પીવાય? કાનથી પીવાય. બીજી એક ખાસ વાત છે, પક્ષીઓને તો આપણને કાન દેખાતા નથી, પણ ગાયોને, પશુઓને ખબર છે કાન હોય, અને આપણે પણ કાન છે, પણ બંનેમાં થોડો ફેર છે. જુઓ, એ લોકોને જે દિશામાંથી અવાજ આવતો હોય ને તે દિશામાં એ લોકોના કાન ફરે. આપણે એવું કરી શકતા નથી. તો આપણે મનની એકાગ્રતા રાખવી પડે, તો જ આપણને કથારૂપી જે પણ કંઈ હોય એ રસ પાન કરી શકાય. બીજા બધા રસની એક ખાસિયત અપખે પડે. બહુ બરસ ધારો કે કેરીનો ભાવતો હોય 2 વાટકા, 3 વાટકા, 4 વાટકા, પછી અરે બહુ કોઈની તાકાત હોય તો 10 વાટકા, પછી કોત કે ના ના, અરે કે લોન ભાઈ મારા હમ, તો કે ના ના હવે નહીં. અને જો કોક વાર એવો અપખે પડી જાય તો આખી જિંદગી માટે બંધ થઈ જાય. આ કથારૂપી રસ એવો જે ક્યારેય અપખે પડે નહીં. એટલો મધુર છે કે જેની ક્યારેય તૃપ્તિ જ ના થાય. એટલા માટે તો ગોપીઓએ કહેલું, તવ કથામૃતમ તપ્ત જીવન કવિભીરિતમ કલ્મષાપઃ શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિગુણાન્વિતે ભૂરિરાજના. તવ કથામૃતમ, કથા કેવી છે? અમૃત છે, જે પીવાથી ક્યારેય તૃપ્તિ થતી નથી. તો આપણે આ ભાગવત કથા રૂપી રસનું રસપાન કરીશું, પરમાત્માની અનેકવિધ લીલાઓમાં પદાર્પણ કરીશું, પરમાત્માને પામવાનો પ્રયત્ન કરીશું. પણ કયા માર્ગે? સરળમાં સરળ સાધન કયું? ભક્તિ. અને આપણે શરૂઆતમાં જ વાત થઈ, ભક્તિ કેટલા પ્રકારની? 9 પ્રકારની ભક્તિ. 9માંથી એક પણ પ્રકારની ભક્તિ એ પગથિયું આપણે ચડીએ તો પણ પરમાત્મા આપણને મળે. તો સૌથી પહેલી ભક્તિ કઈ? સહેલામાં સહેલી અને પહેલી તો શ્રવણ ભક્તિ. કઈ ભક્તિ કઈ તમે? શ્રવણ ભક્તિ. બરાબર ને? શ્રવણ ભક્તિ એટલે શું એ ખબર છે ખરી? શ્રવણ ભક્તિ આપણે બોલ્યા ખરા. શ્રવણ ભક્તિ એટલે શું? ના, સાંભળવું અને શ્રવણ કરવું બેમાં ફેર છે. એટલે જો એવું સમજતા હોય કે શ્રવણ ભક્તિ એટલે સાંભળવું, તો તમે લૌકિક વાતો સાંભળીએ છીએ. શ્રવણ ભક્તિનો અર્થ છે આપણા કાન પાસે મચ્છર આવે, ગુનગુન કરીને જતું રહે. ખબર પડી ખરી? અને શું કહ્યું? એને શું કહ્યું કઈ ખબર પડી? ના પડી ને, એ સાંભળ્યું કહેવાય. શ્રવણ એટલે એવી ભક્તિ કે જે સાંભળો તેને જીવનમાં ઉતારો, તો શ્રવણ ભક્તિ સાચી છે, નહીતર કઈ નહીં. પરમાત્માની લીલાઓ જે પણ કંઈ આપણે આપણા કર્ણથી રસપાન કરીએ તે શ્રવણ ભક્તિ. પણ એને પછી ચિંતન થવું જોઈએ, મનન થવું જોઈએ. શ્રવણ ભક્તિ કોણે કરેલી? પહેલું પગથિયું તો આવડ્યું હતું, શ્રવણ ભક્તિ, પણ કોણે કરેલી? રૂક્ષ્મણીજી.
પરીક્ષિત રાજા, રૂક્ષ્મણીજીએ ક્યારેય પરમાત્માને જોયા નહોતા, પણ જ્યારે એક વય થઈ અને લગ્નની વાત આવી ત્યારે કોની જોડે લગ્ન કરવાનું નક્કી કરે છે? દ્વારિકાધીશ જોડે. ત્યારે એમના ભાઈ ના પાડે છે, ત્યારે દ્વારિકાધીશને એક પત્ર લખે છે. એ પત્રમાં પહેલું શું લખ્યું? એક જ લીટી પહેલી જ, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. તમારા ગુણોનું વર્ણન સાંભળીને મને તમારામાં પ્રેમ થયો, મને તમારામાં પ્રીતિ થઈ. તો એ શ્રવણ ભક્તિ જે રૂક્ષ્મણીજીએ કરી, પરીક્ષિત રાજાએ કરી. બીજી ભક્તિ કીર્તન ભક્તિ. કોણ કરે છે? નારદજી. કીર્તન શબ્દને ઉલટાવો, નર્તકી. માયા આપણને નચાવે, એ માયા રૂપી નર્તકીથી બચવું હોય તો કીર્તન ભક્તિ કરવી પડે, જે નારદજીએ કરી. ત્યાર પછી છે સ્મરણ. આપણને તો છે ને ઘરમાં બેઠા હોય તો ઘરમાં બેઠા બેઠા કેટલા બધાનું સ્મરણ કરીએ. આજ તો છોકરાઓ મોડા છે ને, કઈ આજ તો ઘણા દિવસ થઈ ગયા, બોલો આમને ત્યાં જવું છે ને જવાતું જ નથી. એમ સગા વાલા મિત્રો બધાનું સ્મરણ કરીએ, પણ એકેય વાર આપણને એવું ના યાદ આવે કે સવારની રાત થઈ હજી સુધી મંદિર જવાયું નથી ને, તો લાય મંદિર જવું. એ યાદ ના આવે. બધાને યાદ કરીએ છીએ. ભગવાન કે ક્યારેક મને તો કર, પણ તો કર તો કેવું કર? સ્મરણ ભક્તિ કોણે કરી? સમરણ સમરણમાં ફેર છે રે, સમરણ કોને કહેવાય જો? સમરણ શરણમાં ફેર છે રે, કોને કહેવાય જો? સમરણ સમરણમાં ફેર છે રે, સમરણ કોને કહેવાય જો? સમરણ સમરણમાં ફેર છે રે, સમરણમાં ધ્રુવજીને રામ મળ્યા રે, સમરણ કેને કહેવાય જો? સમરણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે, કહેવાય તાળી પાડું તો મારા રામને, તાળી ના હોય તો એવું સ્મરણ કરો. આપણે મંદિરે જઈએ દર્શન કરવા, સારી વસ્તુ છે, પણ એવું સ્મરણ કરો કે આપણે જ્યાં હોઈએ ત્યાં ભગવાનને આવવું પડે. એ સ્મરણ ભક્તિ ધ્રુવજીએ કરી, પ્રહલાદજીએ કરી. પછી આવે પાદ સેવનમ. એક નામ તો આપણે બધા જાણીએ, બોલો કોણ કરે? લક્ષ્મીજી જ્યારે જુઓ ત્યારે ચરણ સેવા કરે. બીજું ભરતજીએ કરી, ઉદ્ધવજીએ કરી. ભરતજીએ તો જે ભક્તિ કરી અને બતાવ્યું છે રામાયણની અંદર કે પરમાત્માના વિયોગમાં ભક્તિ કેવી રીતે થાય ને પરમાત્માના વિયોગમાં જીવન કેવું જીવાય. જ્યાં સુધી પરમાત્માના વિયોગનું દુઃખ ના થાય ને ત્યાં સુધી સમજવું કે આપણે ભક્તિ કરી નથી.
એનાથી છૂટા પડ્યાનું દુઃખ ના થાય તો માનજો કે તમે દર્શન કરવા ગયા નથી. ક્યાંય પણ તમે જ્યાં તમારી શ્રદ્ધા હોય દર્શન કરવા જાઓ અને ત્યાંથી નીકળતા જો હૃદય ના ભરાય તો એ દર્શનનો કોઈ અર્થ નથી. ભરતજીએ તો ચરણ પાદુકાને સર્વસ્વ માની સાક્ષાત સીતારામજી સ્વીકાર્યા છે. તો એ પાદ સેવનમ ભરતજી, ઉદ્ધવજી, લક્ષ્મીજી. ત્યાર પછી અર્ચન ભક્તિ. અર્ચન ભક્તિ એટલે શું પહેલા એ સમજો. પરમાત્માની સેવા. અર્ચન ભક્તિ એટલે પરમાત્માની સેવા. કોણે કરી? અંબરીશ રાજા. વિચારો તો ખરા, દ્વારકાનાથજીની ઘરે સેવા છે, પણ કેવી સેવા કરે છે કે દ્વારકાનાથનું સુદર્શન ચક્ર અંબરીશ રાજાનું રક્ષણ કરે છે. અંબરીશ રાજાને ભલે ખબર નથી, પણ એ સુદર્શન ચક્ર હર ઘડી હર પળ અંબરીશ રાજાનું રક્ષણ કરે છે. એ અર્ચન ભક્તિ. ત્યાર પછી વંદન. આમ તો એવું કહેવાય છે કે વંદનથી તો નંદ નંદન પણ બંધનમાં આવે. કોઈને આપણા પર ગુસ્સો ચડ્યો હોય ને, જઈને પગે લાગી દેવું, થોડો ગુસ્સો તો ઓછો થઈ જાય. વંદન કરો, હાથથી નહીં. હાથથી કરેલા વંદનનું કોઈ મહત્વ નથી. વંદન 3 રીતે થાય. સાષ્ટાંગ કરો. હે પરમાત્મા, મારા તમામ અંગો તમારા સેવામાં, તમામ અંગોથી હું તમને સમર્પિત થઉં છું. કદાચ ના થાય તો ઘૂંટણીએ થવું. લોકો પાસે ઘૂંટણીએ થવું ને એના કરતા ઠાકોરજી પાસે ઘૂંટણીએ થવું. જો એને ઘૂંટણીએ પડશો ને તો જગતમાં કોઈની પાસે ઘૂંટણીએ નહીં થવું પડે. હું તમને શ્રદ્ધાથી કહું છું, વિશ્વાસથી કહું છું. ત્રીજા નમસ્કાર છે 2 હાથ અને ત્રીજું મસ્તક. હાથ નહીં જોડાય તો ચાલશે, મસ્તક નમવું જોઈએ. જે બધું ભર્યું ને અહીંયા જ ભર્યું છે. શું ભર્યું છે ખબર ને? હું જતો નથી, પણ એ વખત એક વસ્તુ યાદ રાખવી, હું કરું છું અજ્ઞાનતા, કરતા રહે બીજો કોઈ, આદર્યા અધૂરા રહે, મારો હરી કરે સો હોય. ગજેન્દ્રએ પરમાત્મા જ્યારે પધાર્યા છે, પોકાર કર્યો ને, ત્યારે માથું એટલું જ પાણીની બહાર છે, છતાંય પરમાત્માને સૂંઢથી કમળ સમર્પિત કરી અને વંદન કર્યા છે. એ વંદન ભક્તિ. જો માથું ઝૂકી ગયું એના દરબારમાં, તો એ કોઈના દરબારમાં તમારું ઝૂકવા નહીં દે. ત્યાર પછી સખ્ય ભક્તિ. સખ્ય ભક્તિ તો આપણને ખબર છે કોણે કરી. સુદામા. કંઈક તો હશે ને એ મિત્રતામાં, નહીતર એ સોનાની દ્વારિકા વાળો દ્વારિકાનાથ સુદામાના ચરણ ના ધોવત. સુદામાએ કેવી મિત્રતા રાખી છે. જાય છે ને કશું નથી આપતા તો એ મનમાં આણ્યું નથી. મિત્રતા કરો તો એવી કરો, એની પાસે નિષ્ઠાથી જાઓ, પ્રેમથી જાઓ, આશા રાખીને ના જાઓ કે મને કંઈક મદદ કરશે.
કદાચ આશા હોય ને ના કરે તો નિરાશ ના થાવ. પાછા બંને મિત્ર કેવા છે, એકે માંગ્યું નથી અને એકે આપ્યું તો કીધું નથી. આને મિત્રતા કહેવાય. આપણે તો મિત્ર શબ્દના અર્થને સમજ્યા જ નથી. નાના હતા ને ત્યારે પહેલા ધોરણમાં મારે એક સુભાષિત આવતી હતી, મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડ્યો રહે અને દુઃખમાં આગળ હોય. ઢાલ ખબર છે ને? ઘણાને તો ઢાલ નહીં ખબર હોય. તલવાર હોય ને એની જોડેલી ગોળ ઢાલ હોય, જ્યારે લડવા જાય ને ત્યારે ઢાલને આગળ બાંધે, પણ એક આગળ ક્યારે બાંધે? લડવા જાય ત્યારે. બાકી તો પાછળ જ બાંધેલી હોય. પાછળ બાંધે એનો અર્થ એ કે અત્યારે સુખ શાંતિનો સમય છે, લડવાની જરૂર નથી. લડવાનું એટલે છાતી ઉપર ઘા ઝીલવાના છે. ત્યારે ઢાલ ક્યાં આવી ગઈ? આગળ આવી ગઈ. મિત્ર એવો હોય. ત્યાર પછી છે દાસ્ય ભક્તિ. હનુમાનજી જેવો કોઈ સેવક ના થાય. પ્રભુ સાકેત ધામ પધારે છે ત્યારે હનુમાનજીને કહ્યું છે, ચલો હનુમાન સાથે. તો કે ત્યાં આવી કથા હશે, તમારું નામ હશે? તો કે ના. તો કે તો નથી આવવું? કે હું તો અહીંયા જ રહીશ. જ્યાં જ્યાં તમારી કથા થશે, જ્યાં જ્યાં તમારા ગુણગાન ગવાશે, ત્યાં ત્યાં હું હાજર રહીશ. રાજ્યાભિષેક પછી સીતાજીએ ચંદ્રહાર આપ્યો છે, તો એ બધા મોતી પણ હનુમાનજીએ તોડી નાખ્યા છે. કેમ કે અંદર મારા સીતારામ નથી એ મોતીમાં. ભક્તિ એને કહેવાય કે અંદર પરમાત્મા સિવાય કોઈની છબી ના હોય. એ દાસ્ય ભક્તિ. છેલ્લી ભક્તિ આત્મનિવેદન. આત્મનિવેદન કોણે કર્યું? બલિ. બીજો અર્જુન. બલિની તો આપણને ખબર છે, બલિની કથા. સ્વનું પણ સમર્પણ, ત્રીજું પગલું પોતાના માથે મુકાવ્યું. ભગવાન બંધનમાં આવી ગયા, એને ત્યાં રહેવું પડ્યું. અર્જુને પણ આત્મનિવેદન કરેલું. અર્જુનની ભક્તિ પણ આત્મનિવેદન ભક્તિ કહેવાય છે. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. હવે રોજ એવું થાય કે પાંડવોની સાંજ પડે ને એટલે વિજયના પક્ષે હોય ને કૌરવોમાં સંહાર વધારે થાય. એટલે એક દિવસ દુર્યોધને ભીષ્મ પિતામહને જરાક મેણું માર્યું. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી, આ 5 બાણથી હું ગમે તે એક પાંડવનો વધ કરીશ, 5 માંથી એકને ઓછો કરીશ. આ વાતની ખબર પાંડવ છાવણીમાં પડી. શ્રી કૃષ્ણ તે વખતે છાવણીમાં હાજર નહોતા. અડધી રાત્રે આવ્યા અને જોવે તો અર્જુન તો ઘસઘસાટ ઊંઘે. અર્જુનને ઉઠાડ્યો, એટલે ઉઠ, તો શું છે કે તને ખબર નથી? ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી છે. ખબર છે ને? શું પ્રતિજ્ઞા કરી એ ખબર છે કે હા 5 બાણ અલગ મૂક્યા છે, એમાંથી એક પાંડવને ઓછો કરવાનો છે. તને ખબર પડે છે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા છે, એ કોઈ પણ ભોગે પ્રતિજ્ઞા પાળશે. અર્જુન કે મને એ ખબર છે. તો પણ કે ઊંઘે છે કેમ? તને ચિંતા નથી થતી? એ તમારે કરવાની, કે મારે શું? 5 માંથી 1 ઓછા થઈએ, 5 ઓછા થઈએ કે 5 જીવીએ, એ જવાબદારી કોની? તમારી. આત્મનિવેદન. દાસ્ય ભક્તિ સારી છે. દાસ્ય ભક્તિ એટલે શું છે? સર્વ સમર્પણ, બધું સોંપી દીધું, પ્રભુને કહી દીધું હું દાસાનું દાસ. પણ આત્મનિવેદન, સ્વ
સ્વનું પણ સમર્પણ. સ્વ એટલે હું, અભિમાન, બારાખડીનો વાંકામાં વાંકો અક્ષર એ હું જતો નથી. પણ એ આત્મનિવેદન ભક્તિ એટલે સ્વનું પણ સમર્પણ કરવાનું છે. આપણે પણ આજથી આ 7 દિવસ સુધી પરમાત્મા પાસે આત્મનિવેદન કરીશું. વેણુની જેમ ખાલી થઈ જઈશું, જેથી આપણે પણ પરમાત્માને વાલા લાગીએ. ગંગા કિનારે સનત કુમારોએ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કર્યો. તરત એક કૌતુક થયું. વૃંદાવનથી ભક્તિ મહારાણી સંકીર્તન કરતા કરતા, હરિનામ સંકીર્તન કરતા કરતા પધાર્યા છે. નારદજીને પરિચય પૂછ્યો, કોણ છો? ભક્તિ મહારાણી, મને સ્થાન આપો બેસવાનું. નારદજીએ બહુ સરસ સ્થાન આપ્યું. કથા સાંભળવા પધારેલ તમામ વૈષ્ણવોના હૃદયમાં બિરાજો, તમામના મનમાં બિરાજો. ભક્તિ મહારાણીને સ્થાન મળ્યું. 7 દિવસની કથા થઈ. 7મે દિવસે સાક્ષાત પરમાત્મા પોતે પધાર્યા છે. ભક્તિને કહ્યું છે કે તારે જે માંગવું હોય તે માંગ. આપણે હમણાં જ વાત કરી, ભગવાનને મેળવવાનું સરળમાં સરળ સાધન કયું? ભક્તિ. કેમ? અઘરો પ્રશ્ન થઈ ગયો. ભક્તિ સાધન સરળ છે, વાત સાચી છે, પણ કેમ? આ તો શું ગોખાઈ ગયેલો જવાબ છે. સરળમાં સરળ સાધન કયું? ભક્તિ. પણ કેમ ભક્તિ જ કેમ? ભક્તિ મહારાણીએ વરદાન માંગ્યું છે 7મા દિવસે પરમાત્મા પાસે કે મારા માધ્યમથી તમને જે બોલાવે એના ઘેર તમે કશું જ જોયા વિના જશો. પછી તે ગમે તે જાતિનો હોય, ગમે તે વર્ણનો હોય, પણ મારા માધ્યમથી બોલાવે તો તમે એને ત્યાં જશો. એટલે જ્યારે ભક્તિના માધ્યમથી આપણે ભગવાનને પોકાર કરીએ તો ભગવાનને આવવું પડે. એટલે ભક્તિ સરળ સાધન છે. હંમેશા ભક્તિ કરવી, પણ ભક્તિ એવી ના કરવી. આપણી ભક્તિ કેવી છે ખબર છે? 3 વસ્તુમાં સમાઈ ગઈ: તગારું, નગારું ને તાવડી. તગારું કડિયાની પાસે હોય, ખબર છે ને? તગારું એટલે નવા નવા મંદિરો બાંધવા. નગારું આરતીનો સમય થાય, ઘંટનાદ સાથે ભગવાનની આરતી કરવી. તાવડી કંઈક ને કંઈક સામગ્રી બનાવવી. આમ તો ઈચ્છા પણ થઈ હોય, ઘણા દિવસથી શ્રીખંડ ખાધો નથી, તો એનો આ ઠાકોરજીને ભોગમાં શ્રીખંડ ધરાવી. હવે ખબર છે કોલો ખાવાનો નથી, છેલ્લે આપણને જ મળવાનો છે. આ ભક્તિ નથી. ભક્તિ કરવી એ તો ખાડાના ખેલ છે. કિનારે બેઠા બેઠા જો આપણે વીણવા બેસીએ ને દરિયા કિનારે, તો છીપલા જ હાથમાં આવે. સાચા મોતી જોઈતા હોય તો ડૂબકી મારવી પડે. ભક્તિના માર્ગમાં જે પણ આગળ વધે એને પરમાત્મા અનેક કસોટીમાંથી પસાર કરે. પ્રભુ કહે છે કે મારે ત્યાં નિયમ છે, ઊંચે ચડાવું, નીચે પછાડું, તનકી પાડું ખાલ, એટલેથી જો ના ડગે તો પછી કરી દઉં જ્ઞાન. એટલે ભગવાને વચન આપ્યું છે. એટલે ભક્તિ માર્ગ ઉપર જે પણ કોઈ એને પોકારે ભગવાન ત્યાં જાય ને જાય. ભક્તિ માર્ગ એટલે કયો માર્ગ? હરિનામ
સંકીર્તન ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ કોઈ પણ કથા દ્રષ્ટાંત વગર સમજમાં ના આવે. ભાગવતજીનું મહાત્મા, જે વસ્તુનું મહત્વ ન જાણતા હોય તેની કિંમત આપણને ખબર પડે નહીં. આપણી પાસે હીરો હોય પણ ઓળખ ના હોય તો આપણા માટે એ કાચનો ટુકડો જ છે. ભાગવતજીનું મહાત્મા આપણને ભાગવતજીની ઓળખ આપે છે. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ બ્રાહ્મણ રે. તુંગભદ્રા, ભદ્રા એટલે પુષ્કળ કલ્યાણ કરનારી. તુંગ આ શરીર, આત્મદેવ બ્રાહ્મણ એ આપણો આત્મા. એ આત્મદેવ બ્રાહ્મણ જ રે. એની પત્નીનું નામ છે ધુંધુલી. હંમેશા ધૂંધવાયેલી જ રહે, એટલે જ એનું નામ શું છે? ધુંધુલી. ધુંધુલી એટલે બુદ્ધિ. અનેક પ્રકારના તર્ક વિતર્ક એ કરે. બધી રીતે સુખી છે. સ્વધર્મનું પાલન કરે છે. ધન ધાન્યનો પાર નથી. જ્ઞાની છે, પંડિત છે, પણ એક વાતનું દુઃખ છે, ગેર સંતાન નથી. આત્મદેવ બ્રાહ્મણ એક વખત ગાય લઈ આવે છે કે ગાયને કઈ વાછડું કે વાછડી આવશે તો એને મારું સંતાન માનીને ઉછેરીશ. તો ગાય નહીં પણ કઈ સંતાન થયું નહીં. આત્મદેવ બ્રાહ્મણ વિચારે છે કે હું બદનસીબ છું, એટલે આત્મહત્યા કરવા માટે જાય છે. જ્યારે નદીમાં કૂદવા ગયા, એક સંત એને રોકી લે છે અને પૂછે છે કેમ, શું દુઃખ છે? તો કે સંતાન નથી. સંતે કહ્યું સંતાન નથી એટલે મરી જવાનું, આત્મહત્યા કરવાની? સંતાન માટે જીવન મળ્યું છે. આ માનવ જીવન પરમાત્મા મેળવવા માટે છે. સંતાનો તો પશુ પક્ષીને પણ છે. આ મનુષ્ય જીવન વારંવાર નહીં મળે. આત્મદેવે કહ્યું કે સંતાન નથી તો પિંડદાન કોણ કરશે? પિંડદાન ન થાય તો મારું કલ્યાણ કેવી રીતે થાય? સંતે કહ્યું તો એનો અર્થ એવો થયો કે જેટલાના ઘેર દીકરા છે એ બધાનું કલ્યાણ થઈ ગયું. થાય છે ખરું? ના, તમે જ બધાએ કીધું ના. સંતાન તારું કલ્યાણ કરશે, તારી પાછળ પિંડદાન કરશે એવી આશા ના રાખ. તું જ તારું કલ્યાણ કરી શકે. સંત બહુ સમજાવે છે કે શરીર રૂપી પિંડ તું પરમાત્માની સેવામાં લગાવી દે. આત્મદેવ બ્રાહ્મણ નથી માનતા. સંતના ચરણ પકડ્યા. સંતે એક ફળ આપ્યું. આ પ્રસાદી છે. મારી જીવનની અંદર જેટલી પણ તપસ્યા થઈ એ આજ સુધીની તપસ્યાનું તેજ મેં આમાં પધરાવ્યું છે. તારી પત્નીને આ ફળ ખવડાવજે, તને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ બ્રાહ્મણ ઘેર આવ્યા, પત્નીને ફળ આપ્યું. ખવડાવવાનું કહ્યું હતું, ફળ પત્નીને આપી દીધું. ફળ આપ્યું ને કીધું તું ખાજે, તારે સંતાન થશે. એટલે ઓલી ધૂંધુલી છે આ તો. એટલે વિચારે છે આ ફળ ખાઉં તો મને ગર્ભ રહે, તો પછી મારાથી હવે ધૂંધુલીને ટેવ કેવી હતી કે સવાર પડે અને આમ 4-5 ઘરની અંદર
ફાગણ સુદ પૂનમને ના પ્રગટાવે ત્યાં સુધી એને ચેન ના પડે. ફાગણ સુદ પૂનમ પ્રગટે કોકના ઘેર તો એને મજા આવે. ફાગણ સુદ પૂનમ એટલે ખબર પડી ને, હોળી. 4-5 ઘેર હોળી ના હળગાવે ત્યાં સુધી એને શાંતિ મળે નહીં. એટલે એણે વિચાર્યું કે આ ફળ ખાવું, અને હું સગર્ભા તો મારાથી દોડાદોડ થાય નહીં, તો આ 4-5 ઘેર ફાગણ સુદ પૂનમ પ્રગટે નહીં. બીજું, ગામમાં ક્યાંક કંઈક ઝઘડો થાય, કંઈ થાય તો બધા જોવા જાય, મારાથી જવાય ના જવાય, દોડાદોડ તો થાય નહીં. એ જન્મે એને મોટું કરો, હવે એ ઘડીકમાં કપડા બગાડે ના, બધું મારે આમાં જ દિવસ જતો રહે. બેઠા બેઠા આવા બધા વિચારો કરે, ત્યાં એની બેન આવી, શું થયું? એ તારા બને એવી ફળ લઈને આયા છે કે ખાઈશ તો કે બાળક આવશે. તો કે જો તારે પૈસા ઘણા છે, મારા છોકરા ઘણા છે, પણ ખાવા કઈ નથી. તું એક કામ કર, મારે ત્યાં બાળક આવશે ને હું તને આપી દઈશ. મને 2 મહિના થયા છે, તું મને થોડા પૈસા આપી દેજે એના બદલામાં. આ ફળનું શું કરું? અરે ગાયને ખવડાવી દે. ધુંધુલીએ ઢોંગ કર્યો તો હું સગર્ભા છું, ફળ ગાયને ખવડાવી દીધું. બેનને ત્યાં દીકરો થયો, એ દીકરો બેન આપી ગઈ. સંતની પ્રસાદી હતી, એળે ના ગઈ. ગાયે પણ દીકરાને જન્મ આપ્યો, પણ એના કાન, શરીર મનુષ્યનું છે અને કાન ગાય જેવા છે. આત્મદેવ બ્રાહ્મણે બંનેના નામકરણ કર્યા. ગોકર્ણ નામ પાડ્યું. ધુંધુલીએ કહી દીધું મારા દીકરાનું નામ તો હું પાડીશ. એને નામ પાડ્યું ધુંધુકારી. ધુંધુકારી અને ગોકર્ણ બંને મોટા થાય. ગોકર્ણ ધર્મને માને છે. ગોકર્ણ શાસ્ત્રની મર્યાદાનું પાલન કરે છે, માતા પિતાની આજ્ઞામાં રહે છે. ધુંધુકારી કોઈને ગાંઠતો નથી. ધીમે ધીમે મોટા થયા. ધુંધુકારીથી આત્મદેવ બ્રાહ્મણ ત્રાસી ગયા. ગોકર્ણએ તે વખતે એના પિતાને ઉપદેશ આપ્યો છે કે આ વય ઘરમાં રહેવાની નથી, વનમાં જાઓ, માયા છોડી દો. આત્મદેવ બ્રાહ્મણને હવે સમજાયું કે દીકરા હોવાથી કલ્યાણ થાય નહીં. વનમાં જતા રહ્યા. રોજ દસમ સ્કંદનો પાઠ કરે, જ્યાં સુધી પાઠ વિરામ ના થાય 90 અધ્યાય, ત્યાં સુધી મોંમાં જળ પણ લે નહીં. દસમ સ્કંદનો પાઠ કરતા કરતા પ્રભુના ધામમાં ગયા. ગોકર્ણ તીર્થયાત્રાએ નીકળી ગયા. ઘરમાં આવે ધુંધુલી અને ધુંધુકારી બે છે. માને મારે, રૂપિયા લઈ જાય, વેશ્યાઓને આપે, દારૂ પીવે, ચોરી કરે. બધા જ અવગુણ ધુંધુકારીમાં છે. એક દિવસ રૂપિયા આપવાની ધુંધુલીએ ના પાડી. ધુંધુકારીએ માને પણ મારી નાખી. હવે ઘરમાં કોઈ રોકનાર ટોકનાર નથી. ધુંધુકારી 5 વેશ્યાઓને ઘરે લઈ આવે છે. વેશ્યાઓને ખુશ કરવા એણે રાજાને ત્યાં ચોરી કરી. ઘણું બધું ધન લાવી વેશ્યાઓને આપ્યું. વેશ્યાઓએ વિચાર્યું ચોરી આણે કરી છે, કાલે સવારે આ પકડાય, ધન આપણી પાસે છે, તો એના લીધે આપણને સજા થાય. એના કરતા એને મારી નાખ્યા. 5 વેશ્યાઓએ રાત્રે ધુંધુકારી સૂતો તો એનું ગળું દબાયું. ધુંધુકારીના પ્રાણ નથી જતા એટલે મોંમાં ધગધગતા અંગારા નાખ્યા. ધુંધુકારી તરફડીને મરી ગયો. આ 5 વેશ્યા કોણ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો એ વેશ્યા જીવને અંત સમયે તરફડાવીને મારે છે. ધુંધુકારી પ્રેત યોનિમાં ગયો. ગોકર્ણજીને ખબર પડી
ધુંધુકારી હવે નથી એટલે ગયાજીમાં એનું શ્રાદ્ધ કર્યું. એક વખત ગોકર્ણજી જાત્રાએથી ઘેર આવ્યા. રાત્રે સૂતા હતા ત્યારે રડવાનો અવાજ સંભળાયો. ગોકર્ણજીએ પૂછ્યું, કોણ છે? તમારો ભાઈ ધુંધુકારી. મેં તો તારું ગયાજીમાં શ્રાદ્ધ કરેલું, તને કેવી રીતે પ્રેતીઓની મળે? ત્યારે ધુંધુકારીએ કહ્યું, ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર મે ન ભવિષ્યતિ. આવા 100 ગયા શ્રાદ્ધ થાય તો મારી મુક્તિ થાય નહીં. મારા માટે કંઈક કરો ભાઈ. ગોકર્ણએ કહ્યું, કાલે હું સૂર્યનારાયણને પૂછીશ. જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે એ સૂર્યનારાયણ એના ગુરુ છે. એ સૂર્યનારાયણને પ્રશ્ન કહી શકે અને સૂર્યનારાયણ એનું રક્ષણ કરી એના કલ્યાણનો રસ્તો બતાવે. બીજે દિવસે ગોકર્ણજીએ સૂર્યનારાયણને પૂછ્યું છે. સૂર્યનારાયણે ઉપાય બતાવ્યો. શ્રીમદ ભાગવાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. શ્રીમદ ભાગવત કથા કરો. ગોકર્ણજી દ્વારા આયોજન થયું. આખું ગામ આવ્યું. હવે ધુંધુકારી આવ્યો, પણ બેસે ક્યાં? બધા તો પોતપોતાના આસન પર બેઠા, કોઈ ગાદીમાં, કોઈ સોફામાં, કોઈ ખુરશીમાં. હવે ધુંધુકારીને ક્યાં બેસવું? મંડપ નંખાવ્યો હોય ને, પેલા વાંસ હોય, એ વાંસમાં આવીને ધુંધુકારી બેઠો. કથા ચાલે, ધુંધુકારી સાંભળે. રોજ એક એક ગાંઠ વાંસની ફાટે. 7મો દિવસ થયો કથાનો, આખો વાંસ ફાટ્યો. અંદરથી દિવ્ય દેહ ધારણ કરી ધુંધુકારી બહાર આવે છે. ભાગવતજીને નમસ્કાર કરે છે. એ જ વખતે ધુંધુકારીને લેવા માટે વિમાન આવ્યું. દેવદૂતો ધુંધુકારીને લેવા માટે આવ્યા છે. ત્યારે ગોકર્ણજી રોકે છે. કથા એકલા ધુંધુકારીએ તો સાંભળી નથી, આખા ગામે સાંભળી છે. તો લેવા એક ધુંધુકારીને જ કેમ આવ્યું વિમાન? તે વખતે દેવદૂતોએ કહ્યું, જે કથા ધુંધુકારીએ સાંભળી એવી કોઈએ નથી સાંભળી. કેમ? અહીં તો બધા રોજ કથા સાંભળવા આવે, કથા પતે એટલે ઊભા થાય, પછી કપડા ખંખેરીને ઘેર જાય. ધુંધુકારી વાંસમાં બેસી રહે, આખા દિવસમાં જે સાંભળ્યું છે એનું મનન કરે. ત્યારે એને વિચાર આવે કે મેં જીવન કેવું બરબાદ કર્યું, કેટલું ખોટું જીવન જીવ્યું. આ બધું યાદ આવે એટલે પશ્ચાતાપમાં રડે. અને પશ્ચાતાપમાં આ રીતે રડ્યો, એમાં એના બધા પાપોનો નાશ થઈ ગયો. એટલે એને લેવા વિમાન આવ્યું. ગોકર્ણજી ફરી વખત કથાનું આયોજન કર્યું. આખું ગામ સાંભળવા ફરી આવ્યું, પણ બધાએ નક્કી કર્યું છે કથા પતે પછી ભલે કદાચ ઘરે જઈએ, પણ ઘર મનમાં આવવું જોઈએ નહીં. કથાને એક ક્ષણ પણ વિસરવી નથી. સતત એનું ચિંતન, સતત એનું મનન કરવું છે. 7 દિવસની કથા થઈ. બધાને લેવા માટે વિમાન આવ્યું છે. કથા કોઈ તીર્થમાં થાય તો બહુ સારું, દેવાલયમાં થાય તો બહુ સારું, કોઈ સરિતા કિનારે કરવી એ પણ બહુ સારી. એવું કહેવાય છે કે કદાચ એ કશી સગવડ ના હોય તો આપણે આંગણે કથા કરીએ તો પણ સકલ તીર્થો જ્યાં કથા ચાલતી હોય ત્યાં પધારે છે. વક્તા વિરક્ત હોવો જોઈએ, વ્યાપક હોય. વ્યાપક એટલે જે બધાને દ્રષ્ટાંતથી સારી રીતે સમજાવી શકે, પ્રત્યેકમાં પ્રભુનું દર્શન કરે તેવો હોવો જોઈએ, વિવેક પ્રધાન હોવો જોઈએ. કથા શ્રવણ કરનારે ક્રોધ કરવો નહીં, બ્રહ્મચર્યનું પાલન કરવું, નખ કે રૂવાડાનું છેદન કરવું નહીં. કથા શ્રવણ કરનારને જો વક્તા પ્રત્યે કુભાવ હોય તો એ કથા શ્રવણનું એને કોઈ ફળ મળતું નથી. ભાગવત એ ભગવાન રૂપી કલ્પતરુ છે.
આમ તો ભગવાન પોતે કલ્પતરુ વૃક્ષ છે અને એવું કહેવાય કે કલ્પતરુ વૃક્ષ નીચે બેસીને જે માંગો તે મળે. તો ભગવાન એક કલ્પતરુનું વૃક્ષ, કલ્પતરુ પોતે જે વેદ વૃક્ષ કહેવાય અને એનું પાકેલું રસ ભરેલું ફળ એટલે આ ભાગવત. અને એને મીઠું કોણે બનાવ્યું? શુકદેવજીએ. પોપટ જે ફળને ચાંચ મારે એ ફળ કેવું થઈ જાય? મીઠું. આ ભાગવત રૂપી ફળને શુકમુખારવિંદ એનાથી અભિષિક્ત કરવામાં આવેલું છે. એટલે આ ભાગવત રૂપી ફળ પણ એકદમ મીઠું. આજથી 7 દિવસ રોજ હવે આપણે અહીંયા આ ભાગવત કથા રૂપી રસ કાનથી પીશું, એનો આનંદ લઈશું. અત્યારે કથાને અહીંયા વિરામ કરીએ છીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ગોવિંદ ગોવિંદ ભાગવત ભગવાન. રાધા ના પતિ
विराजनं ते जगदीश गुरुवन् मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि सर्वमङ्गलमङ्गले श्री सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी જૂનું પડ્યું હતું ને એ રવા દેવાનું જૂનું પડ્યું ખાલી કરી દો દાણા ચોખા પકડી રાખીશું હાથની અંદર સર્વકૃતાદિ વેશો મે લોકલજ્જા નિવારણે મયોપપાદિ દેતુજ્જમ આવા કદાપી આપવાના ભગવાનના સ્વરૂપ પર ફરીથી બે દાણા ચોખા પકડી રાખવાના જેની પાસે જનોઈ તે પડિયાની અંદર જનોઈ પકડી રાખે નવા પુસ્તક દુર્યુક્તમ વિક્રમ દેવતા ભયા ઉપવિદમ યાદન ભાવના પરમેશ્વર વાહિત દેવતા જનમોર ભાવ ઉપવિદા અભાવે અલંકારણ અભાવે પ્રત્યુપમાં સુધાન સમર્પયામિ ચડાવી આપવાના આત્મને જલમ સમર્પયામિ ભગવાનને કંકુ અને ચંદનના ચાંદલા કરી આપીશું શિખંડમ ચંદનમ દિવ્યમ મંદાઢ્યમ મનોહરમ વિલેપનમ પુરાશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતા ગંધદ્વાર ત્યાં છે પડ્યા ત્યાં પડ્યા છે પત્ર માધુર્ય કંકુમમ કામિના દિવ્યમ કામિન્યામ કામ સંપ્રદમ કુંભનેરાસ્તિતો દેવ પરિવારે આપણે અને પછી ફૂલ ચડાવી આપવાના માલ્યાદીની સુગંધીની માલવ્યાદીની પ્રભુ મયાનીતાની પૂજાર્થમ પુષ્પાણી પ્રતિગૃહ્યતામ સ્વ આવાહિત સ્થાપમંડલ દેવતાભ્યો નમો નમઃ ગંધમ વિલેપયામિ પુષ્પાણિ સમર્પયામિ અભીલંચા ગુલાલંચા ચુક્વા ચંદનમેવ ચ સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યં પ્રતિગૃહ્યતામ હરિદ્રમુક્તા મતિપીતવર્ણા સુવાસિतं ચાંદનપારિજાતે आवाहित शास्त्रमंडल नमो नमः प्रार्थना नमस्कार नमस्करोमि ध्यायामि चिन्तयामि कपिले आयुषो वृद्धिर्याले आवाहित शास्त्रमंडल नमो नमः सर्वसुगन्धित सौभाग्य द्रव्याणि समर्पयामि एक बार आप सब सामने देख लो हमारे पास पड़ी આ વાદળ નહીં વાદળ नमस्कार नमस्करोमि बड़े नहीं नंद कुमार कैलास के निवासी नम बार बार हो आए तारे तारे को कैलाश के निवासी એની જવાબદારી તમારી રહેશે પછી અમને કોઈ મહેરબાની કઈ ફરિયાદ ના કરશો અમે આ તમને જે કઈ દીધું સૂચના એવી જ છે
કારણ કે અમે એમને ઓળખતા નથી એમ. તમારી હાજરીમાં જ તમારા પોતા રૂમની સાફ સફાઈ કરાવવાની. બાકી તો નંબર આપેલો છે, કોઈ પણ જાતની કઈ તકલીફ હોય તો ફોન પકડજો. थोड़ा पास हो जाओ. ठीक. इधर आप भी देखिए. અને બીજી વિનંતી કે જે તમને ગણોતી અહીં તને કદાચ કોઈ હરિદ્વાર ગંગાના કિનારે આવી અને કદાચ કોઈને કઈ પણ ભેટ કઈ આપવાની ઈચ્છા થાય તો હું અહીં કને બેઠો છું. તમારી કોઈની ઈચ્છા થાય તો કોઈની બળજબરી નથી, પણ કદાચ આપવાની ઈચ્છા થાય તો મને કહેજો. अब इधर एक बार हाथ डाली हाँ. इधर देखेंगे सामने. आनंद मंगल करुणारती भागवत जी सेवा प्रेम धरी आओ, प्रेम धरी मंदिर पधराओ सुंदर सुखड़ा आनंद मंगल मनोवारती दर्शन देवा प्रगट्या दर्शन देवा आनंद मंगल करुणारे भगवती सेवा आनंद मंगल करुणारे
मृतमेत देव गोविंद माधवेति विक्रेतु कामा गोपकन्या मुरारी पादार्पित चेतवृत्ति दध्यादिकं मोहवसदभोजत् गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवादो कदम्बा सर्वे मिलित्वा समव्याप्य योगा पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णोच प्रवदन्ति मर्त्या तेने स्थितं तन् मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति जीवे सदैव भज सुन्दराणि नामानि कृष्णसमनोहराणि समस्त भक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतनेत देव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर स्तोत्र प्रेमती पाठ जे करे दामोदर दयादाने सहेजे गोलोक संतरे श्री गोवर्धननाथ पादयुगलम् अय्यं गवीनं प्रियम् नित्यं श्रीमथुराधिपं सुखकरम् श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपतिं श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे श्री भागवत भगवान की जय। श्री सुखदेव जी महाराज की,
શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય શ્રી દ્વારિકા સતી જય શ્રી ગોવર્ધન કી જય શ્રી યમને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ કી શ્રી ઉમિયા માત કી જય શ્રી ગંગે મૈયા કી શ્રી કામેશ્વર મહાદેવ કી ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પ્રેમથી 2 મિનિટ હરિનામ સંકીર્તન. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગજ મુરલી મનોહર નંદલાલા ભજે મુરલી મનોહર ગજ મુરલી મનોહર પતિત પાવની માં ગંગાજીના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન સત્રનો આજ દ્વિતીય દિવસ. આપણા બધા ઉપર પરમાત્માની અહૈતુક અસીમ કૃપા છે, એટલે જ આપણને અત્યારે આ ભાગવત કથા રૂપી સત્ર યજ્ઞના સહભાગી બનવાનું સૌભાગ્ય સાંપડે છે. કાલે કથાનો પ્રથમ દિવસ હતો. ગઈકાલે આપણે
કઈ કઈ કથા શ્રવણ કરી? જવાબ તમારે આપવાનો. મેં પ્રશ્ન કર્યો છે. ગઈકાલે આપણે કઈ કઈ કથા શ્રવણ કરી? મને ખબર પડે ને કે ખરેખર શ્રવણ કરી કે ના કરી. ધુંધુકારીની કથા, ચલો એક આવી. નવદા ભક્તિની કથા, મહાદેવજીની કથા, સુખદેવજીના પ્રાગટ્યની કથા થઈ. કે ભક્તિ મહારાણી દુખી છે, જ્ઞાન વૈરાગ્ય મૂર્છિત છે. રસખાનની કથા સાંભળી. રસખાન તો આજ કોઈને યાદ ના આવ્યા. ગોકર્ણજીની કથા થઈ. ભક્તિ મહારાણીના દુઃખની કથા સાંભળીને આપણને એક વિચાર આવવો તો જોઈએ. ભક્તિની દાસી કોણ છે ખબર છે? ભક્તિની દાસી છે મુક્તિ. આ તો મુક્તિને ક્ષય રોગ લાગુ પડ્યો એટલે મુક્તિ પ્રભુના ધામમાં જતી રહી. પણ આજે પણ જો કોઈ ભક્તિ મહારાણીની ઉપાસના કરે, ભક્તિ આજ્ઞા કરે, તો મુક્તિને આવીને એને વરવું પડે. જો ભક્તિ મહારાણીને દુઃખ હોઈ શકે તો વિચારવું. હો, આપણે તો બહુ સામાન્ય જીવ છીએ, આપણને તો દુઃખ હોય ને હોય જ. પણ આ દુઃખ આવ્યું ક્યાંથી એ કોઈ દિવસ વિચાર્યું? હવે કેટલા પ્રકારના દુઃખ બોલો. કોઈ તન દુખી,